ગુજરાતી વાંચતા શીખવું છે ને? હા મારે હવે શીખવું છે. તો ચાલો પહેલા બારીક સાડી લખશું. કા 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 કી 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 જો હા વાંચતા આવી રીતે શીખી છો. હા કુ કુ કેડી મારી નાઈ કુ કેડી મારી નાઈ કુ કુ એટલે કી કમ કહતી દો આ પપ્પાને કહી દો ને કીડી મકોડા હાલતા હતા છે ચાલ કા કા કુ કીડી મકોડા ચાલ હાલા કુ કુ કે પોતુ મારો બસ હવે ખાલી કે લખો ત્યાં ટીચર. ના આવો કે લખો રૂકો તમને શીખવાડું કે કરો કે એલ શીખવાડું ટીચર તમને આવો એલ હોય ટીચર કે હરકો લખો તો પેલા એક જ જગ્યા ન હોય તો આવો કે લખો કઈ ઓય ટીચર ને બોલ્યા છે, બોલો સાથે સાથે બોલો. શીખવાનું છે કે નહીં? કે શીખો આ કે શીખો આનો પર ઘૂંટો તમે નાના ગુજરાતી ટીચર ગુજરાતીમાં કે લખો. ગુજરાતી શીખીએ છીએ આપણે અત્યારે. કે બોલો કે બોલો કે હરકું લખો તો ખરા. તમે કે બરાબર ટીચર તમને કે શીખવાડો એમ કે દા આમ બસ હવે પપ્પાને કહી દો તો મને ધોકા નાખી ધોકો લઈને મારશે હો પછી ટીચર. જર કે છે નામ ના તમને બીક ન લાગે ને? જયારે પડશે ત્યારે ખબર પડશે કા. હાલો હવે આગળ જો ટીચર. ટીચર મસ્તી કરવા લાગ્યા છે. કહું નથી ટીચર કહી છે. અને જો તમે લાઈન કરી, ખોટી લાઈન કરી. રેખા પપ્પાનું પેન્ટ બનાવું રેખા પપ્પાનું પેન્ટ બનાવી શીખવા બેઠા છો કે પેન્ટિંગ કરવા પપ્પાના પેન્ટ બનાવો? આ પપ્પાનું પેન્ટ છે સાફ કરો અને શીખો. જો દીદી ટીચર કેટલું સિરિયસ તમને ભણાવે છે. કઈ કામ કહો કઈ કામ કહો કઈ જો કઈ કઈ બોલો તો ખરા. કો ઓ ટીચર હરકો શીખવાડો, એમ ન કરાય. કો હરકો બોલો, કો કન એમ ન કો કરાય. હા કોથી પછી આગળ કો કઉ છે. કૌ કો કૌ કામ કરો એક મિનિટ તમે શીખ્યા કે નહીં? હાલો આ સિરિયસ. હવે ઈ રસ કર નાખ ના અરે અરે તમે હજી આખું પૂરું તો કરો. બે જ બાકી રહ્યું છે હવે બેટા. પહેલેથી શીખો. હાલો કા કાન કા કામ કા 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 કી 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 કુ 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 કે કઈ 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 સરસ. કઈ કો હરકું બોલો, હરકું બોલો, થોડુંક જોરથી બોલો. કઈ કો હવે જો ટીચર શું લખે છે આગળ? કો કામ કહો કઉ કૌ 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 કમ કમ મીંડો તો હરકું કરો ઉપર ડોટ. રૂકો ટીચર ડોટ હા એ શું થયું? કો કમ. કમ કાની માથે મીંડું હોય તો શું થાય? કમ કહ ચાલો હવે આવી જ રીતે તમે આગળ ખ ગ ઘ એવું બોલવાનું છે અને શીખવાનું છે. બરાબર? એ પછી આપણે શીખવાડશું. કહી દો ટીચર હવે ખાલી. પછી રિસેસ કહી દો. ભૂખ લાગી છે સ્ટુડન્ટને. ખા જો ખા ભૂખ લાગી છે. ચાલો ઉભા રહો, હું આમાં કંઈક લખી દઉં છું. ઈ તમારી નોટબુકમાં લખો. ખા લે આટલું લખો નોટબુકમાં. ડબલ્યુ છે ડબલ્યુ પણ ખા. બધા હવે એક શબ્દ લખી નાખો ને એક શબ્દ ના લખો. હાથની હટો દીદી તો કઈ આવડતું નથી ના. દા દા હે દા થા હે ના દે
બરાબર જ લખ્યું છે તારા કરતા આવશે. દાદો દાદા લખો. દાદો લખો. બસ હવે લખાઈ ગયું દાદા. દાદો એક એમ નો કરો ને હવે. બસ બરાબર હવે બરાબર. લો એવું નહીં કરો હાલો હાલો જો માઇક આપી દો તમને. હવે જો તોફાન કરશે ને તો ચોખ્ખો લઈને મારશે પછી સ્ટુડન્ટ ચોપ ધોકો લઈને હાલો માઇક માઇક લગાવી દો તમે. લાકડી લઈને આવ્યા છે માર પડશે અને હવે હાલો બોલો મામા મમ્મા બસ તોફાન નહીં કરો તોફાન નહીં કરો. ટોપી છે ચલો હવે લખી દો મામી હીરા દો કરી મામી લખી દો. મામી મામી લખો તો કે લખતા આવડે છે કે નહીં જોયું. મી હા એટલે કીધું તું વાયક્ષરીમાં ધ્યાન દેવો. જો કી લખ્યું તો કેવું લખ્યું આમાં છે ના નહીં કી કેવું લખ્યું તમે કી હા તો મી આ ટીચર સમજાવો ને એમને. શીખવાડો મને દીદે ના રાખી લો ચકલો મી આમી હા લખી દો લખો હવે. છની માત્રા મામી. છની માત્રા લખો મામી લખ્યું ને તો જોયા હવે એટલે મારું જોતો તો મસ્ત મોટો હતો ક્યાં તોડ નાખ્યું? સોરી ટીચર બારે તો એક જાતો લે લઈ જવાનું થાય મામી થઈ ગયું થઈ ગયું? મામી લખો છા માસી લખો તો હવે માસી લખો તો સી માચા માચા એ કહે સરસ ગુડ. ચાલો હવે આગળ પછી આપણે આવી રીતે શીખીશું તો બાય બાય કહી દો ચાલો. બાય બાય જા પકડો તમને મારા તો નહીં મળે જા ભાઈ જો એ માઇકમાં કહી દેજો હવે બધાને એટલું શીખ્યા તો ઘણું બધું વાંચતા આવડી ગયું ને. મોઢા ના જાવ દબાવ તો નીકળે દબાવ